હૈયા ધારણના બે મીઠા બોલ બોલનાર સગાવાલા તો સૌ કહેતા, પરમાત્માએ રચેલી આ સૃષ્ટિમાં કાંઈ પણ કાયમી નથી. જે કાંઈ છે એ નિયમિત રીતે બદલાયા કરે છે. બદલાવું એ જ જાણે કે સૃષ્ટિનો ફર અને અટલ નિયમ છે. સવાર પછી સાંજ, એમ જ દિવસ પછી રાત, એ જીવન પછી મૃત્યુ, અને તડકા પછી છાંયો, છાયા પછી તડકો. એવું જ સુખ પછી દુઃખ, અને દુઃખ પછી સુખ. એમ એક નિયમિત રેટના ચક્રની જેમ ઘટમાળ ફર્યા કરે છે. પરમાત્મા પરમ કૃપાળુ છે એવું તો આખું જગત કહે છે, પણ એની અવકૃપા વેઠીને જીવન જીવતા અપરૂપ વાઢેલના જીવનમાં જાણે કે સંસાર દુઃખના ખારા સમંદર રૂપ જ હતો. હેલો દોસ્તો, હું છું વૈશાલી, અને આજે આપણે આવી જ એક વાત સાંભળવાના છીએ કે જેને ખોડુભા બારોટે શબ્દરૂપ આપેલ છે. આપણા લોક સાહિત્યમાં ફક્ત એવું નથી કે ફક્ત મારકૂટ અને યુદ્ધો અને ધીંગાણા જ થયેલા, પણ આની સાથે સાથે એવું પણ છે કે એમના જીવન ઉપરથી પણ આપણે ઘણું બધું શીખી શકીએ. આવા જ એક વીર હતા અપરૂપ વાઢેલ, જેની આજે આપણે વાત સાંભળશું. અપરૂપ વાઢેલના જીવનમાં કોણ જાણે વિધાતાએ કઈ જાતની લેખનથી લેખ લખ્યા હશે કે એના જન્મારાની તડકા પછી છાયડાની વેળા જ ન આવી. અપરૂપ ઘોડિયામાં હતા ત્યારે એના લગ્ન ગામધામાના રાઠોડ માંડણભાની દીકરી અજીબા સાથે થયેલા, પણ શાસ્ત્ર વચન પ્રમાણે સગોત્રમાં કરેલા લગ્ન ફળતા નથી. હજી સમજણી થઈ, સાસરિયાના સાડલા પહેરે એ પહેલા તો સ્વર્ગે સીધાવી ગઈ. અપરૂપ વાઢેલ બીજી વખત ઘોડે ચડ્યા અને મેમણાના પઢારિયા પર્વતની દીકરી જીજીબા વેરે પરણ્યા, અને અપરૂપનું જીવન આંબાની ડાળે હિલોળા લેતા પોપટના જીવન જેવું સુખના હિલોળે હિલોળવા માંડ્યું. ક્યારેક તો લખતણી એટલો ઉદાર લાગે છે કે જગતના જીવ જીવનની લેરખડીના ઝૂલે ઝૂલવા લાગે, અને આત્મો રાજીપાના ટોડલે ટવકા કરવા માંડે અને બોલી ઉઠે, વાહ મારા નાથ, આપવા બે હસ તો પાછું વાળીને જોતો નથ. જીજીથી અપરૂપના કોળ પૂરા થયા. પહેલા ખોરે જ દીકરો જક્ષી જન્મો. જક્ષી પાપા પગલી ભરે ત્યાં તો દીકરા જામાનો જન્મ થયો. જામો ઘરના ઓટલાની ઘેર ચડે ઉતરે ત્યાં તો જાણે કે અપરૂપના જીવનમાં સુખ ભરી દેવા ત્રીજા દીકરા રામાની પધરામણી થઈ. પણ અપરૂપના જીવનની રામ કહાની એ રંગ બદલ્યો. બાળ અવસ્થામાં જ રામો પરમાત્માના ઘરે પાછો વળ્યો, અને ઘોડિયામાં જ જક્ષીના લગ્ન લેવાના. ગામ વેંજવાડાના મૂળાભા સગરની દીકરી ફૂલીબાની સાથે, પણ ફૂલબાઈ આણાના હાડલા પહેરતી થાય એ પહેલા તો જક્ષી પણ પ્રભુના દરબારમાં હાજરી પુરાવા મોટા ગામત્રે હાલી નીકળ્યો. એક વખત જીજીબા જામાને લઈ અને પિયર મેમણા આટો ખાવા ગઈ. સુખ સપનામાં રાજતા અપરૂપ વાઢેલના માથે આભલું ફાટ્યું. મેમણાથી વાવડ થયા. જીજી પઢારિયાણીને એરું આભળ્યો. દીકરો જામાને રમતો રાખી એની જનેતા જમદૂત લઈ ગયા. સર્વાંગ સુંદર અપરૂપની અર્ધાંગના જમરાજને ઘરે જતા જાણે કે અપરૂપ અર્ધાંગ અપંગ થઈ ગયો. ઘોડાનો ચડનાર બાપ કદાચ મોત આવ્યું હોય અને મરે તો ભલે મરે, પણ ઘોડિયાની દોરી તાણનારી માં ન મરજો એવું જગત કહે છે. એ વાતનો વિચાર કરી અને મેમણાના પર્વત પઢારિયાએ ભાણા જામાને મોસાળ મેમણામાં જ મોટો કર્યો, અને યોગ્ય ઉંમરે પરણાવ્યોય ખરો. જુવાન જામો બોલેરા આવી અને બાપ ભેળો રહેવા માંડ્યો. વહુ ગલીબા આવતી જાતી થતા અપરૂપને રોટલા હાથે ઢીચી ખાવાની મુક્તિ મળી. ગલી વહુના હાથના ઘડેલા ઓકળિયારા રોટલા ખાય અને અપરૂપ વિચારતો, હાશ, દુઃખના દાડા ગયા, હવે દીકરાને અહીંયા દીકરો આવશે અને જીવતરના દુઃખ જાહે. પણ ધાર્યું ધણીનું થાય. બળવાન બલિરાજાના સપના ક્યાં પૂરા થયા હતા. મન સોચી હોતી નહીં, હરી સોચી તત્કાળ. બલી સોચી આકાશ મેં, હરી સોચી પાતાળ. બળવાન બલિરાજાએ ધાર્યું હતું 99 યજ્ઞ પૂરા થાય, બસ હવે એક જ યજ્ઞ પૂરો થાય કે હું દેવતાઓનો રાજા થઈશ, સ્વર્ગમાં રાજ કરીશ. એવું વિચારનાર બલિરાજા પાસે 100 યજ્ઞ પૂરા થતા પહેલા જ વિરાટ દેવ વિષ્ણુ વામન રૂપ ધરીને આવ્યા, અને શ્રી હરિએ બલિરાજાને પાતાળમાં ચાપી દીધો હતો. આ અપરૂપના ભરખાની વિસાત શું. ગલી વહુએ દીકરી તેજીને જન્મ દીધો, અને તેજી માંડ 1.5 વર્ષની થઈ. તે અષાઢી મેઘની ગરજતી કારમી વીજળી જામા અને ગલી માથે ત્રાટકી. હોશ ભર્યા બેલડાની જોડલી સરગાપરી સંચરી ગઈ. તેજી ઘોડિયામાં રહી અને અપરૂપના હાથમાં ઘોડિયાની દોરી આવી. તેજીબાના મોસાળિયા વાલેવડા ગામના ગાલોત્રે તેજી કેમ કરીને મોટી થશે એવું વિચાર્યું નહીં. વેવઈ લાગો ગોલેત્રે અપરૂપને 2 કડવા વેણ કહી અને દીકરી તેજીનો ઠૂંઠવો મૂકી અને ચાલી નીકળ્યો. અપરૂપ વાઢેલ વિચારતો રહ્યો, દેવ રૂઠો અને જે કરે એવું તો દુશ્મને ના કરે. ઈ જો માથે શિંગડા આપે તો ઈ વેંઢારવા પડે, અને માથે ઝાડવા ઉગાડે તો ઈ ઉપાડવા પડે. મનખાવતારનું ગજુ કેટલું, અને બાળોતિયાનો બળેલ અપરૂપ એકલમલ થઈ અને અડીખમ ઉભો રહ્યો અને દીકરી તેજી નહીં ઉછેરતો રહ્યો.
દીકરી તેજી ઘોડિયામાંથી પૃથ્વીને પાટલે પાપા પગલી માંડી અને ફળિયું ફેનતી થઈ. તેજીને તો માં ગણો કે બાપ ગણો, બે એક જ, બા અપરૂપ. કઠણ કાળજાની કુદરતે તેજીના જીવન લેખા ભારે કઠણ કાળજે લખ્યા હશે, પણ બાળકી તેજીને સમજણ તો દુનિયા આખીની જાણે આપી હતી, અને અપરૂપે પણ બાળકી તેજીને લાડ લડાવીને મોટી કરવામાં મન પરોવ્યું. ઠીક ધીરે ધીરે મોટી થતી તેજી ગામ બોલેરામાં સૌની વાલી દીકરી થઈ હતી. દીને જાતા ક્યાં વાર લાગે. કાલ સુધી કાલું કાલું બોલતી કિશોર અવસ્થાના ઉંમરે તેજી ક્યારે પહોંચી ગઈ એ બા અપરૂપને કળાયું નહીં. તેજીનો પણ પૈંડ નાનો, પણ સમજણ વડીલોને ઘડો લેવો પડે એવી. કહેવત છે ને કે દીકરી અને ઉકળો વધતા વાર ક્યાં. ભાગ્યમાં સુખ લખવાનું ભૂલી ગયેલ વિધાતાએ તેજીને ઉદાર હાથે દેહ વલોટની લાણી કરી હતી. રાજકુંવરી કયો તો અપ્સરા લાગે, અને જો અપ્સરા કયો તો રાજકુંવરી લાગે એવી તેજી નખ શીખ સર્વાંગ સુંદર, અને નાકે નણે પણ એટલી જ રૂપવતી અને ઠસ્સાદાર હતી. સમયના જો સંજોગ ભેળા થયા, કેટલા ઉમંગ સાથે અપરૂપ વાઢેરને દીકરી તેજીના સગપણ કીધા, અને એના સમા વખત પ્રમાણે લગ્ન પણ લીધા. રૂડો માંડવો શણગાર્યો, અને ધરમ માંડવે તેજીના કન્યાદાન દીધા. 2 થરી પુરગત પાથરી આણા કર્યા. દીકરી તેજી માટે ઘડાવેલ ઘરેણાની હારોહાર દીકરીની માં ગલીનું ઘરમાં પડ્યું રહેલું ઘરેણું પણ તેજીને કન્યાદાન હારે દઈ દીધું. તે દી એક જ વાતનું અપરૂપને વારે વારે ઓહણ આવતું, આપેલ કરિયાવરથી દીકરીના સાસરિયા રાજી થશે અને મારી લાડકડીને માથાના મુંગટના મણીની જેમ હાચવશે. જગતનો નિયમ છે કે સાસરિયાને બાઈ કરતા બાઈનો બચકો વધુ વાલો હોય. તેજી રાજી તો હુંય રાજી, મારો દીનાનાથ પણ રાજી. એનું જીવતર સુધર્યું તો મારો ભવ સુધર્યો. તેજીને કોઈ વાતનું ઓછું ન આવે એટલે હવું. જનેતા વગર નોંધારી જ મોટી થયેલી તેજીએ સાસરેથી આવેલ ડમણિયામાં સાસરાવાટની વાટ પકડી ત્યારે પહેલા જ તેજીએ મનમાં ખૂબ મનસૂબા ઘડ્યા હતા. ભલે મારા મા કે બાપ નહોતા, પણ સસરાને બાપ માની અને એમની સેવા કરીશ. સાસુને જનેતા જાણી એમના પાવલા પૂજીશ. દેર જ મારો ભઈલો, અને સાસરિયાના કોઈ સગાને ક્યારેય પણ મારામાં કાંઈ ઓછપ દેખાય એવું ડગલું નહીં ભરું. અરે એવા વેણ પણ નહીં બોલું. રતન બાબુ વારે વારે કહેતા, મલકમાં ગમે ત્યાં જાઓ પણ કડવું બોલવું નહીં, અને સૌને સુખ આપવું, પછી જોજો તમારા પગલે સુખ આળોટતું આવશે. એમના વેણ મેં કોટે બાંધી લીધા. ગરવી નરવી અને રાજકુંવરી જેવી દેખાતી તેજી યુવાનીના હિચકે હિચકતી આંભમાંથી ઉતરેલી કોઈ અપ્સરા સમી ભાસતી. હૈયા ઉકલદ અને શાનની સમજણથી તેજીનું મુખ કોઈ નાગરાજના મણી જેવું ગૌરવવંતું લાગતું. કંચનવર્ણી કામિની ગોખેથી કાઢે ગાત્ર, દેવ સરીખા ભૂલા પડો તો માનવી તો બચારું માત્ર. સમય વીતતા તેજી સાસરે જતી આવતી થઈ ગઈ. સાસરિયાના સાડલા પહેરતી થયેલી દીકરી ઘર માંડીને રે એટલે જાણે કે અપરૂપ વાઢેલની જીવનની મોજ પૂરી થઈ ગઈ. અને એટલા માટે તો વાતમાં બોલતાય ખરા, મોટા છોરું સાસરે હારા. માર્ગ માથે હાલી જતી હોય તો પાણીના જળો રમવા નીકળતી હોય એવી રૂડી લાગતી. હંસલી સરખી તેજીનું કિસ્મત વિધાતાએ કઠણ કાળ મીંડના પાણામાં કોતર્યું હોય એવું કઠણ હતું. કે છે ને એ ધાર્યું ધણીનું થાય, અને ધણી ધણના ધારવા પાછળ કંઈક અકળ કારણ હોય. ભાવિના ખેદ ભરમના પાના ઉઘડે નહીં ત્યાં સુધી કોઈના ભવિષ્યને જાણી શકાતું નથી. સારા કુટુંબમાં પરણાવેલી દીકરી સુખી થશે એવું અપરૂપ વાઢેલે વિચારેલું, પણ સમયાંતરે સમજાણું કે જમાઈનો ડોળો તો સસરાની જાગીર માથે હતો. મોકો મળે જમાય મેઘો શરમને નેવે મૂકીને કહેતોય ખરો, હેલે અહીંયા કળશી કુટુંબમાં ભાઈઓના ભાગલા પડશે ને ભાગમાં હું ભાળશું. બહુ તો 5 ઓળિયાવા જમીન જ ને. વળી ઉમેરતા વેણથી બોલી પણ નાખતો, મને ઘર જમાઈ થઈને રહેવામાં કોઈ વાંધો નથી, અને તને તો જાણે બાપનું ઘર ગોઠતું જ નહીં. તેજી ધણીને સમજાવટના સૂર સાથે જવાબ વાળતી, રો ને બાપા સરગા પર જાહે ત્યારે જમી જાગીર કઈ હારે થોડા લઈ જવાનાસ. મારા કાકા કુટુંબમાં કોઈ લાલસુ છે નહીં, અને આપણે કઈ બહુ દૂર દેહાવર તો નથી મારા બા. ગયા કેળે તો હંધુય આપણું જ છે ને. વળી ગૌરવથી ચહેરો ચમકાવી અને ઉમેરણી કરતી, મલ્લ કાકાના ભાઈડા વટથી બૈરું લાવી અને સંસાર માંડે, અને મારો ધણી બૈરાના બાપને જાગીર જાળવવાના બાને ઘર જમાઈ થઈ અને હાહરિયાના બટકા તોડી ખાય. એવા ધણીની ધણીયાણી થઈને હું લાજી ન મરું. તેજી ટંકણ ખાર જેવી અને મેઘો મોખે લાલચુ જીવના પડખામાં રહેવા કરતા આપઘાત કરીને મરવું હારું એવું વિચારી અને નીતના મેણા ટોણાથી કંટાળી અને બાપને કેણ મોકલી દીધું. બા, મેણા ટોણાનો માર અને વાતે મને તો હાહુના ટાઢા ટોણાના ડામ ખાઈને હું તો ધરણ થઈ ગઈ.
આમે તમારે તો હાથે હાંડલાસ ને તમારી સેવા કરીશ, રોટલા ટીપીશ, તેડી જાજો. દીકરીનો સંદેશો મળતા અપરૂપે વિચાર્યું, દુઃખનું ઓહર દાડા. સમય જતા વળી દીકરીને સાસરવાસ કરશે અને દુઃખ જતા આપમેળે સુખ આવીને ઊભું રહેશે. કાલ પેટ માંડશે તો જમાઈ પણ સંસારના ચકેડામાં ચકરાઈને આફુડું બધું હેમખેમ પાર ઉતરી જાહે. દુઃખ તો રાજા જનકની દીકરી સીતા માતાને ક્યાં નહોતું પડ્યું. આજે સંદેહો આવ્યોસ તો અટાણ પૂરતી દીકરીને તેડી લાવું, જમાઈને 2 શબ્દ કહેવા જોઈએ. એની વારંવાર થઈ લાવેલી લાગણીને દબાવી અને અપરૂપ વાઢેલ દીકરી તેજીને તેડી લાવી અને પાછા વળતા હતા. અંધારું થયા પહેલાં તો ભલગામ તેજીની માસીને ત્યાં પહોંચી જવું. 1-2 દી તેજીને એની માસીને ત્યાં રહેશે અને એનું મન મોકળું થાહે એવી ગોઠવણથી ભલગામના માર્ગે પગલાં ઉપાડતા બા અપરૂપ અને એની વાહો વાશ ઉપડતા પગલે તેજી દોડી આવતી હતી. સૂર્ય તાપના તપારે ધરતી ધલવલી અને ધખતી થઈ રહી હતી. ધરતીના સર્વાંગના પછેડીનો ઉછાયો પોતાના પ્રતાપ પાથરતો આવે છે. ચકલિયુના ચુકાર પણ ક્યાંય સંભળાતા નથી. આભલામાંથી અંગાર વરસવો શરૂ થઈ ગયો છે. અગનઝરતી લૂના વાયરા દશેય દિશામાં ફરી વળ્યા. તાપનો આકરો પ્રભાવ પાથરે છે. પશુઓ પણ ગોટો વળીને દેહ દજાડતી અગનજવાળામાંથી દેહ તવારો સહન કરવાની ભલામણ કરી રહ્યા હતા. પંખીડાઓની જીભના લોચા વળવા માંડ્યા હોય એવો હમો બંધાઈ રહ્યો છે અને આખાએ ખારાપાટની ધરતી ધગારા નાખવા માંડી હતી. વેરાન મગડો જાણે ખાવા ધાતો હોય એવો લાગતો હતો. નાખી નજર પહોંચે ત્યાં સુધી કોઈ માણસનું જાણ દેખાતું નહોતું. ઘડી પછી હું થવાનું જ એવી વાતથી અજાણ બા દીકરી ઉતાવળી હાઈલે પંથ કાપે જાય. બા અપરૂપના પગલા દાબતી આવતી તેજી મનમાં વિચારે ચડિત, હરે કુદરત, તે મારા કયા પાપને કારણે મારા આવા આવડા લેખ લખ્યા હશે? જગત આખું કહે છે કે દીકરી નદી જેવી હોય, જે પહાડમાંથી નીકળે પછી પિતાના ઘર તરફ ક્યારેય પાછી નથી વળતી. એ સમુદ્રમાં જઈને મળે છે. એ પછી પોતાના નાથમાં એકાકાર થઈ જાય છે. એ ક્યારેય બાપના ઘર તરફ પાછું વેણ નથી વાળતી. પાછા વળે એ દીકરી નથી હોતી, દીફરી હોય છે. પોતાના ઘર ઉજાળ કરે એ દીકરો કહેવાય અને પારકાના ઘરમાં જૂના ઓરડામાં અંજવાળા ભરે એ દીકરી કહેવાય. મારા કેવા કમભાઈ કે મેં હામે પગલે બાને સમાચાર કેવડાવ્યા કે મને તેડી જાજો. બરાબર એ જ વખતે કોઈ એકલ દોકલ નીકળતા વાટના વટે માર્ગુને ડરાવી થથરાવી ઘગલાવી દમદાટી દઈ અને મારી કૂટી લેવાની પેરવાઈ કરીને જત જુવાનો ખેતરની વાડ ઓઠે નાનકડી લીમડીના છાંયે બેઠા બેઠા પોતાના કોઈ એકલ દોકલ શિકારની વાડ ઓઠે શિકારની વાટ જોઈને જ બેઠા હતા. બા દીકરી પોતપોતાના વલોપાતમાં વલોવાતા પંથ કાપતા કાપતા વાડ પાસેથી જેવા પસાર થયા કે હોય જુવાનો ઓચિંતા અપરૂપ વાઢેલ સામે આવીને ઊભા રહી ગયા. આધેડ વયના નાડોદા રાજપૂત અપરૂપ વાઢેલ માર્ગમાંથી નજર ખેંચવી અને માર્ગ રોકી ઉભેલા 16 વિધર્મી જુવાનોની સામે નજર નોંધીને જોઈ રહ્યા. વટે માર્ગુ યોગ્ય શિકાર છે કે નહીં એવી ગણતરી માંડતા એક જુવાને પડકાર ભર્યા અવાજે પ્રશ્ન કરી લીધો, ક્યાં રહેવું? તીખા તાપમાં તપેલા અપરૂપનું મોઢું અંતરિયાળ ઊભા થયેલા આળસને જોતા રતુંબડું જણાવા લાગ્યું. પછી પૂછનાર તરફ કમ અને નજર નાખતા ગણતરીપૂર્વકનો જવાબ વાળ્યો, ભલગામ રહેવું ભાઈ. દુઃખના દરિયે ડૂબકા દેતી દીકરીને તેડી લાવનાર અપરૂપની અનુભવી આંખે અંતરિયાળ આથડી પડેલ ભૂતાવળ જેવા જુવાનોની ખોરી દારત પારખતા વાર ન લાગી. ત્યાં બીજા જવાને પૂછ્યું, શીન્યા તે છો અને આ વાહે વાહે આવે છે ઈ કોણ છે? આધેડ અપરૂપે ટટ્ટાર થતા પૂછનાર જુવાન તરફ મીટ માંડી. જુવાનના મોઢે આછો મલકાટ પથરાતો જતો હતો અને અપરૂપના હૈયે ઈ મલકાટ જાણે કે દાતાળા ખીલા ધરપતો હોય છતાંય સમય પારખી અને જવાબ તો દેવો જ જોઈએ એમ વિચારી અને પ્રત્યુત્તર વાળ્યો, ન્યાતે તો નાડાદા રાજપૂત છું અને આ મારી દીકરીને તેડવા ગયો તો. જવાબવાળી અપરૂપે બેપરવાઈ ભર્યા ડોળ સાથે આગળ ડગ માંડ્યા. પણ એટલી વારમાં તો માથે ઉપાડેલા બચકાને ઠીક કરતી અપ્સરાના રૂપને આટી મારે એવી રૂપ નીતરતી તેજી અળસ યુવાનો ઉપર જરા સરખી મીટ માંડ્યા કે ઊંચું જોયા વિના બાપના પગલે પગ માંડતી પાછા જવા માંડી. અવળમતીના યુવાન પાસેથી પસાર થતી અને રૂપના ઢગલા જેવી તેજીને જોઈ એના રૂપને 16 જુવાન નજરથી તોડી રહ્યા. ગોબરા માનસમાં ગંધાતા વિચારોએ એમને ભાન ભૂલાવ્યા. તેજીની મંડાતી પગલીની પાછળ જુવાનોની નબળી ચિત્તવૃત્તિ નબળા ચાળે ચડી. એક તો અપરંપાર રૂપ અને પાછું તાપમાં તપેલું લમણાની પડખે ઉપસેલા પરસેવાના ટીપા વાળની લટે લપેટાઈ અને લટકી અને ટપ 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 ટપકી રહ્યા હતા. નમણા નાજુક મૈંડના પરસેવાની સુગંધ અંતરિયાળ માર્ગમાં અંતરમાં જાણે કે ફુવારા છોડતી હતી. તેજી એના બાની પાછળ હાલતી થઈ પણ જુવાનના જીવ જાણે કે સાથે લેતી ગઈ.
ચોલો મિત્રી નેન ઢીંગ તોલો અમૃત વેલ દૂર ભયે તે જે હરસમ લત બિરહ કે સેલ. જીવનની પહેલી વિશી હતી જે નવ યૌનાએ વટાવી નથી. અંતરિયાળ આકડે મધ જેવી આ જન્નતની હૂર શું એમને એમ વાટ માથે વહેતી થઈ જાહે? આડ ભેટા અને અંતરિયાળ આવી ચડેલ અવસરને યુવાનો ચૂકવા નહોતા માગતા, અને નડતરમાં વૃદ્ધ ઉંમરનો આ આદમી એકલો જ હતો. એમણે અપરૂપને નજરથી તોડવા માંડ્યો. તંગિયા માથે લાંબો ડગલો, કેડ માથે કસને બાંધેલી અને ભેટમાં લટકતી તલવાર, અને પીઠ માથે જીલાજણની જગ્યાના કાચબાની પીઠ મોટા ખૂમચા જેવી રૂપાના કૂબચાવાળી ઢાલ જોઈ એક જુવાન મશ્કરીના સૂરમાં બોલી ઉઠ્યો, હથિયાર બાંધતાય આવડતું લાગે છે ને કાંઈ? અપરૂપની કાયા ક્રોધમાં ફળેડાટી માંડવા માંડી. લમણાની નસો તંગ થઈ ગઈ. લમણું ફાટાફાટ થવા માંડ્યું. ક્રોધથી ફળફળતા કાળજાને મહા મહેનતે કાબુમાં રાખતા અપરૂપે જવાબ વાળ્યો, પણ અવાજમાં ક્રોધની કંપારી વછૂટતી હતી. હથિયાર બાંધતાય આવડે અને વખત આવી જાય તો વાપરતાય આવડે પારખા કરવાસ. ઓહો હો, ભારે શૂરવીરાય ભરીશ ને કાંઈ? માટી પણ હું તો માતું નહીં. રાજપૂતની જાત છે ને, કાથી બેડા પછી જાજી જીક નો ઝીલે. હવે તલવાર છોડીને મારા લ્યો, હાથમાં ચિતામાં પગ પડ્યા તોય આ ઢાલ તલવારના ભાર વેંઢારોસ. એલા મોવા જોઈ હુંયડાસ, આચકી જો એના દાંતરડાને, અને એ જુસા તું ઝાલી લે એની સોડીને. એને ભાન થઈ જાય કે જુવાન જોધ હુર અને અંતરિયા લઈને નીકળતા કેટલી વિહે હો થાય. ભૂંડી દાનતના હરાયા ઢોર જેવા જુવાનના મોઢેથી હજી વધુ કાંઈ શબ્દો નીકળે એ પહેલા તો તેજીએ માથાની બચકી એક હાથે નીચે ઉતારતા કે બીજા હાથે બચકીની ગાંઠ પંજામાં ઢાલની જેમ પકડી અને તાડુકી ઉઠી. બા, કટાણું આવી જ ગયું છે તો પછી આજ એવી કાંઈ કાલ નહીં. હવે જાજુ ઢીલું નાડવાનું પાલવે એમ નથી, ને મને જાજુ જીવવાનો અભરકોય નથી. મારી માં તો મને ઘોડિયામાં રમતી નાખીને સરગા પર સંચરી ગઈ હતી. તમારી આબરૂ ઈ જ મારી માં. હવે આજ ઈ પણ મરે ઈ પાલવે એવું નથી. કોને ખબર આપણે ક્યાં સુધી રહેશે અને ક્યારે પડી જાહે. પણ આ પિયાઓના આભરખા પૂરા નહીં કરીએ તો વાહે મલકમાં લોક વાતું કરશે. મેં તો આવડી ઉંમરમાં સુખ ને દુઃખ હંધુય બહુ ભાળી લીધું. આજ તો આબરૂ ખાતર મરવુંય વાલું લાગશે. આ લબર મુછિયાઓને એમની તાકાત માપી લેવાનો મોકો આપ્યા સિવાય જો ઈમને ઈમ નીકળી જાહું ને તો મારી માની કૂખ લાગશે. જગતને વાતું કરવાની વેળા મળી જાહે. અમરૂપ બા આખરે તો નાયતનો નાડોદો રાજપૂતને કાંઈ કાંટી વરણ થોડો ગણાય. દીકરીનો જીવ બચાવવા અને બાને છટકી ગયો. અંતરિયાળ અટવાયેલા અમરૂપે જવાબ આપ્યો, બેટા તું દીકરી જાત, તને આ આંતરિયા માર્ગે રાખી તલવાર છૂટી કરું તોય લોકોને વાતું કરવાનું મળી જ રહે. મને મોતનો ભય નથી. મારા પૈંડમાં પવિત્ર વાઢેર કુળનું લોહી જો જરા પણ ધધકેર છે તો શત્રુની પાહે દયા માંગીને એમની રહેમ ચાહીને જીવવા કરતા તો ધીંગાણે ખપી જવું ઉત્તમ છે. વાઢેર કુળનો વંશજ હું આવા કોર ખોદિયાની સામે નમી પડું ખરો? હુંય રાજપૂત છું. અપમાનિત થઈ જાત બચાવીને જીવવા કરતા મોતને વાલું કરવું એ મારા પૂર્વજના સંસ્કાર છે. ગરીબ રાકડો થઈને લાંબુ જીવવા કરતા સાહસિક વીર બની અને યશસ્વી ભરેલું મોત મને વધારે મીઠું લાગે. બા, આવું બોલીને મારી હિંમતને કાણી ન કરશો. હું પણ નાડોદા રાજપૂતની દીકરી છું. મને એમ હિંમત હારવાની છૂટ હોય? બા, વાદોની વેળા નથી ને હુંય તમારી દીકરી જ છું ને. કદાચ તમે ધરતીની વાઠે ઢળી પડશો ને તો મને લગરી કઈ હોશિયાળું નહીં લાગે. 100 જુવાન જણ ભેળા થઈને મારા બાને કદાચ વેતરી નાખશે ને તોય તમારા પડેલા પૈણને જોઈ અને મારી છાતી ગજ ગજ ફૂલશે. મારો મારક કરતા મને આવડશે. આંબાના ફળમાં એની મીઠાશ અને ખટાશ બેય એને વારસામાં જ મળેલ હોય. મારી ફિકર કરવા કરતા તમે તમારા મનમાં આબરૂને અધકેરી માનજો. મનમાં કઈક ગણતરી ગણી અને વાઘણની જેમ ત્રાડીને બોલી, બા, તમે એકલા નથી. બચકીની ઢાલ લઈને તમારી પીઠ હાચવતી હુંય ઊભી છું. નક્કર હાથી દાંતના બલોયાના ઘાથી જો તમારી પીઠ પાછળ ઘા કરનારું ભોળું ના વધેરી નાખું ને તો હું તમારી દીકરી નહીં. સ્ત્રીઓ મધુર વચનથી આકર્ષિત કરે છે અને તીક્ષ્ણ શબ્દ પ્રહારથી અન્યોને મરણ તુલ્ય સજા પણ આપે છે. એના વચનોમાં મધ પણ હોય છે અને હૃદયમાં હળાહર ઝેર પણ હોય. સ્ત્રી મહાભીરુ હોય અને સમય આવે ક્રૂર અને સ્વયં મહાશક્તિનું સ્વરૂપ પણ ધારણ કરે. અરે ઘણા 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 રંગ મારી દીકરી. કુળમાં તારા જેવા દીકરા પાકે તોય ઘણું ઘણું ઘણું. મારી છાતી આજ ગજ ગજ ફૂલત. હવે તો મોત પણ મંગળ ગણીશ. પછી તો અપરૂપ વાઢેર કઈ જાળવ્યા રે ખરા. મરવું એ વાત નક્કી, પણ હાથ બતાવવો ખરો. નાડોદા રાજપૂતના નક્કર કાંડાના કૌવત બતાવવાનો અવસર આવી જ મળેલ છે તો વધાવી લેવો જ જોઈએ. જગતનું નાથ જીત અપાવશે તો જગત જશલાશે અને મોત આંબી જશે તો પાળ્ય થઈને પૂંજાઈશ. બાળોજીના ચોપડે વંશ પુરાણના પાને અમર કીર્તિ ગવાશે. અને પછી તો બીડ મોહ મત મગન મન રણ રમણા રાજપૂત શુરાશયન શૃંગાર સુખ કરણા કામ કપૂત.
સુરાને પૂછે ટીપણો, સુગંધ દેખે સૂર, મરણને મંગળ ગણે, સમર ચઢે મુખ નૂર. સુર ભરોસે આપરે, આબ ભરોસે સિંહ, ભીડ દોનું ભાગે નહીં, નહીં મરણ સે બીહ. ગુંડલિયો તોય ગંગાજળ, ખાંખળિયો તોય દીહ, ખરો દિખાયત ખીવરો, સાંકળિયો તોય સિંહ. ભાટ ઘણા દિન ભાંખતા, કુલ ભૂલા ભૂંગત, રહ્યા નીંડે બીડહી, જાણા બિરુદ જયંત. જય વા નાંગણેજી ભવાની, હવે તું ભેરે રેજે. એના પડકારની સાથે અપરૂપ વાઢેરે ડારતા અવાજે હાકલ કરી, હવે તમે બધાયમાંથી જેને જીવવાની ઈચ્છા હોય ને એ સવેળા માર્ગે પડી જાજો. જે ઉભો રહ્યો ને એનું મોત નક્કી જાણજો. 7 નાયરુની જેમ એકબીજાની હારે રહીને મરવા માંગતા હોય ને તો તમારી ઈચ્છા હું પૂરી કરીશ. માતા વારાહીના સોગંદથી કહું છું કે એક જણાને પણ જીવતો ભાગવા નહીં દઉં. તમને કાગડા કૂતરાને મોતે મારીશ, અને કાં તો અમારો કેળવા ભલે અમારી પાળીઓ પૂંજે તો તમારી જનેતાના ધાવણ ઉજાડતા આવડે તો એક પછી એક આવજો. તમારા મનની મનમાં નહીં રહેવા દઉં. એક એકને હાથ ન બતાવું તો માનું ધાવણ લઈ જવું. જાણી જીવની ખેવના રાખ્યા વિના અગ્નિમાં પહેરીને આપઘાત કરીશ. મોતને પડખામાં લેવાની પ્રતિજ્ઞાની સાથે નાડુદા રાજપૂત અપરૂપ વાઢેને ક્રોધથી હુંકાર કરતા ઉમેર્યું, આજ તમે ભાળી રહ્યો. કોદાળી રમાડનારના કાંડા હમો આવે કેવી તલવાર રમાડી જાણે. અને શૂરવીરતા કઈ તમ જે વાડોડિયા કે જુવાનિયાની અખિયાત નથી. એમ કેતાકને સાક્ષાત યમરાજની દીકરી જેવી તાતી વેગ પલવારમાં મ્યાનમાંથી ખેંચી કાઢી અને કાળી નાગણની જીભ જેવી લબકારા લેતી તલવારનો ચમકારો થયો. અરણ્યા પાડાની કાન જેવી અને શરદ પૂનમના મોટા ચંદ્રના ઘેરાવાવાળી ઢાલને હાથીની સૂંઢ જેવા હાથમાં પહેરવી દીધી. મક્કમ પગલું ધરતી માથ ધરબી અને અમરૂપ નામનો હાવજ ગરજો, હવે લ્યો હાયા આવો, જય માં ભવાની એમ કહી અને તલવારને ચક્રાવે ચડાવી. યુદ્ધ કે ધીંગાણા તો ઘણા એકજૂટ થઈને લડે, પણ જીત તો યોદ્ધાને જ મળે છે. યોદ્ધો જીતવા માટે લડતો નથી, પણ દુશ્મનને મારવા માટે લડે છે. દુશ્મન જવાનો એકલા આદમીનો આ ક્રોધ મૂર્તિ રૂપ જોઈ અને બાઘા થઈ ગયા. જે એકલ દોકલ મુસાફરને માત્ર સાધારણ માનવી માનેલ એ ઉંમરલાયક ડોહો આજામ એકલમલ મરણીઓ થઈને ધીંગાણે મંડાઈ જાહે એવું તો ધાર્યું નહોતું. અને અહીંયા તો હમણાં તલવારની તળી વરહી પડશે. એક મરણીયો સોને ભારે પડે અને આ તો પાછો દીકરીની વારે ચડેલો દાદો, બળી રાજપૂતનું ખમીર, એમાંય મરવાનું મારવાનું પાકું કરી ચૂકેલ માનવી. આ બધું એકમાં હમાઈને એકઠું થઈ ગયું. જાણ્યું તું એટલું હોંઘું તો નથી જ, પણ હવે મોળા પડવામાં માલ નહીં. આ જન્નતની હૂર મોંઘી તો પડશે, પણ ભલે જે થાય એ ખરી એમ વિચારતા મોહબ્બતે તલવાર ખેંચી અને દોડ્યો. પણ તોડાયેલ તલવારના ઘાને અપરૂપે પોતાની તલવાર માથે જ ઝીલી લીધો અને ડાબા હાથની ઢાલ વડે ઠેલો માર્યો. માત્ર ઢાલનો ઠેલો તોય મોહબ્બત ગળથલિયું ખાતા ભો માથે પડી અને ધૂળ ફાકતો થઈ ગયો. બાકીના બધાએ જાણી લીધું કે મરણિયા માણસને મારીને લૂંટ કરવી એ લૂંટનો માલ મોંઘો તો પડશે, પણ હવે હિંમત હારવાથી હાલે એવું નથી. અપરૂપ વાઢેલી તલવાર ચકર ચકર ફરતી ચક્રાવે ચડી અને લૂંટારા જુવાન જાત બચાવતા ઘા કરવાનો મોકો મળે એની તાક જોતા હતા. બાપ અને બેટી મોતને જ મંગળ ગણી અને આબરૂના હેરુ સામે જીવ સટોસટ મરણિયા થઈને ઘા કરતા હતા. વાહી વાઢેલ અપરૂપ કરતી લચપચા જાણે નાગણ નિસરી ચુંગો દેહ બચ્ચા. દીકરી તેજીબા બા અપરૂપને પાનો ચડાવતી ભલકારો દેતી રહી. 1 2 3 4 આમ ટપોટપ જીવ બચાવતા જુવાનો ઘાયલ થઈ અને પડવા લાગ્યા. કોઈને ભવાનીના ચોટલા જેવી તલવાર ઝાટકો આપે તો કોઈને તેજીના કાંડે શોભતા હાથી દાંતના નક્કોર બલોયા લમણું ફોડે. અપરૂપ વાઢેલ હવાયા રંગથી ઝઝૂમવા માંડ્યા. હાલ્યા આવો નબળાવો, હાલ્યા આવો. લૂંટારાને અપરૂપ વાઢેલ સૌના અંગે અંગમાંથી લોહી ભેળો પરસેવો પણ ટપકવા લાગ્યો. તલવારના ઘા ચારેય બાજુથી પડતા રહ્યા. અપરૂપ ભા ઢાલ ઉપર ઘાને ઝીલતા રહ્યા અને તલવારથી ઘા કરતા કરતા ગરજ્યા, લૂંટ કરવા વાળાને જીવ વાલા લાગ્યા. અરે એક એક બબ્બે આવો તો ધીંગાણાની મોજ આવે, મજા બગાડોમાં. જન્મે જેને મરવું નક્કી, પણ મરદની રીતે મરવામાં મીઠપ આવે. આડોડિયાના હૈયે શરમ વસી ગઈ. એક ઉંમરલાયક આદમી સૌના ઘા ઝીલતા ઝીલતા હામાં ઘા કરે, વિંધેય ખરો અને હેરુના હાથ ઢીલા પડવા લાગ્યા. જો ચૂપ કરશું અને વારા ફરતી ઘા કરશું તો આ રાજપૂત ડોહો અને દીકરી ભારે પડશે અને લોચું આપરી પડશે. બચેલા બધાય એક હામ તો હલ્લો કર્યો અને અપરૂપ વેતરાણા. પડતા પડતા અપરૂપ એકને જનોય વાઢ અને બીજાને આંસળી વાઢ વેતર્યા અને બેને હાથમાં નાખી અને અપરૂપ વાઢેલ સરગા પરના માર્ગે અપ્સરાના હાથની વરમાળા પહેરી અને સ્વર્ગ વિમાને આરૂઢ થઈ રવાના થવા તૈયાર થયા. જુધારમલ અપરૂપ એકલ પંડે પૃથ્વીના પડ ઉપર ઢળી પડ્યા. ઉંમર વટાવી ચૂકેલા અપરૂપ વાઢેલ મરતા મરતા પણ ફાગળનો કેહુરો ખીલ્યો હોય એવા રૂડા લાગતા હતા.
તેજી બાને આભ દેતા મસ્તક પાસે બેઠી પૈંડ માથેના ઓઢણાથી બાના લોહી નીંગળતા જખમો પર અને પરસેવો સાફ કરવા લાગી. એક લૂંટારૂએ અપ્રૂપા પડતા વ્યંગથી હસતા અહંકારી બોલ કાઢ્યા, આખરે બુઢો પૈડો ખરો. અપ્રૂપાની આંખ હજી દીકરી તેજી અને લૂંટારાઓની માથે ફેંક્યા કરે છે. વાતને પામી જતા તેજી બોલી, બા ફિકર કરશોમાં, તમારે સીધાઓ સરગા પર. હું આ બાકી વધેલાને તમારા પગ દાબવા તમારી વાહેદ મોકલું છું. એમ કેતાકને તેજીએ દાદાની તલવાર હાથ કરી. આટલું સાંભળતા અપ્રૂપાની આંખ વિચારી. મુએલ બા અપરૂપના મોતનો મલાજો ન જળવાતા તેજીબાને રૂવાડે વિરંગનાનું વીરત્વ પ્રગટી ઉઠ્યું. લૂંટારૂને હૂર દેખાતી તેજી એકાએક રણચંડી દેખાવા લાગી. વિજયનો ચમકારો થાય એમ ઝપટ કરતા તેજીબા દાદા પાસેથી આગી થઈ અને ત્રાડ નાખતા બોલી, આટલા જણે ભેગા થઈ એક ઉંમરલાયકને પાડ્યો. તમારા ભેરું મરાણા એની પોઠપ નથી લાગતી? મારો બા એકલો નથી ગયો, તમારાને પણ હારે હોકા ભરવા લેતો ગયો અને હું પણ એનું જ લોહી પીઉં છું. હવે બચ્ચા હો ને ઈ મારા હાથનો ચમત્કાર ચાકતા જાઓ. પૈંડ પરના ઓઢણાના પાલવના છેડાને કચકચાવીને પલકવારમાં પૈંડ ફરતે બાંધી અને ખુલ્લી તલવારે રણચંડી ચામુંડાનો અવતાર આવેલો હોય એમ ખુલ્લા મેદાનમાં ચક્રાવે ચડી. એના માથાના વાળ અડેડીને ઊભા થઈ ગયા. હાથની તલવાર ચક્રાવે ફરતી હવા વાળતી હબકારા હોતી ગાજવા લાગી. એ ઢેરુએ મશ્કરી ભર્યો ટોણો માર્યો કે પછી પોતાને બચાવવા બાનું ધીરું કે તારા જેવી ઓરત ઉપર અમારો હાથ ઉપડવાનો નથી. જા ગરભિયાળી થા, ધીંગાણા કરવા ધીડીના કામ ઈ નહીં. તેજીએ દાદાની પાઘડીની બુકાની બાંધી હામો ટંકાર કર્યો. કાયર નરને શુરાતન ચડે? અરે કાયરો, ઇજ્જતને ખાંડા ખખડાવનાર બાયોથી તો આખી ભોમકા ભરી, અને તમને જવા દઉં તો મારો બા હરગમાં ભોઠો પડે. આમ કેતા પોતાના બાને મારનાર સામે તેજીબાએ તેજધાર દોડ દીધી. દુશ્મનો સાવધાન થાય નો થાય તે તો રણચંડીની બરાખટી બોલવા માંડી અને ખાંડા ખખડવા માંડ્યા. વેલણ તાવેથોને હાંબેલું રમાડનાર કે ઘંટીનો હાથો પકડનાર અને વલોવનાર કાંડા આજ કિરણા પારથી રમવા માંડ્યા. દીકરી તેજીના શરીરમાં જાણે કે સ્વયંમાં ભવાનીએ વાસ કરી લીધો. કોમળ કાંડાની કામિનીના કાંડામાં પકડાયેલો તલવાર એ જનોય વાઢ અને હાંસડી વાઢ ઘા કરવા માંડ્યા. અને હે માં ભવાની, એવી તારી દીકરીની લાજ રાખજે એવા હાકલો નાખતા ઠેક મારી અને દુશ્મનના માથે ડાબા હાથનું બલોયું અને બીજા માથે તલવારનો ઘા ઝીકવા માંડી. ધરતીકંપ થાય અને ડુંગરામાંથી ટોચના પથરા ખરી પડે એમ દુશ્મનના માથા ઉપર ટપોટપ પડવા માંડ્યા. અષાઢની મેઘલી રાતે વીજળી જેમ ચારેય કોર જબકારો કરે એમ દુશ્મનો માથે તેજી તોળાવા લાગી. શરીર પર તલવારનો ઘા પડે અને તેજીબાનું ચામડું ચીરાય એમ તેજીબા વધારે બળથી બાજાશટી બોલાવતી જાય. તેજીબાએ પૈંડ ઉપર પહેરેલા લુગડા ઉપર લોહીના લાલ રંગ સિવાય બીજો કોઈ રંગ દેખાતો નથી. બે લૂંટારો વજ્યા અને તેજીબાની પીઠ ઉપર ઘા વાગ્યો. પૈંડ હાચવતા અવળા ફરી એકને પાડ્યો ત્યાં બીજાએ હતું એટલું બળ કરીને તેજીબાના માથે ઘા કર્યો. નાળિયેર ફાટે એમ તેજીબાના ખોપડાના બે ફસડવા થઈ ગયા. પડતા તેજીબાએ છેલ્લા વધેલાની લોહીત પણ ધરતી ઉપર ઢાળી દીધી અને પોતે બા અપરૂપના પગ વાહે પૈંડને ધરતી ઉપર વાળ્યું. મણિદ્વીપમાં વસનારી જગદંબા જગત માતા સ્વયં માતા ભવાનીએ હાથ લંબાવી અને પોતાને ખોળે ખેંચી લીધી. દીકરી તેજીને હરખભેર જગતના આવાગમનના ફેરા ટાળી દઈ અને પોતાની સખી વૃંદમાં સમાવી લીધી. જગત જનની જગદંબાના લલાટે તણાયેલી ચંદન જેવી બીજ રેખા આભા મંડળની જગતને દર્શન કરાવી રહી. આભલાની ક્ષિતિજની માથે જાણે કે ધીંગાણાનો લાલ રંગ ફેલાવવા માંડ્યો. આટલી વારમાં તો ગામ ધામામાં ઉડતા વાયરાની સંગાથે જાણે કે ધીંગાણાના સમાચાર પહોંચી ગયા. હાથ ચેડું હથિયાર લઈને ગામ લોકો દોડી આવ્યા, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. દાદા અને દીકરીના બા અને પોતરીને વીરત્વને સૌ નમી પડ્યા. ગામ ધામાના અને આજુબાજુના ગામડાની વસ્તી માણસ દીઠ આદમી, બૈરા અને છોકરા દીઠ નાળિયેર લઈ અને દોડી આવ્યા. થોડી જમીનના અંતરે બે ચિતાઓ ખડકાણી. એક ચિતામાંથી શૂરવીર અમરૂપ વાઢેલ અને બીજી ચિતા માટે સતીત્વના ધર્મને જાણનારી તેજીનો દેહ ખડકાયો. માથે નાળિયેરના ઢગલા થયા. અગ્નિ સંસ્કાર થયો. નાના મોટા સૌએ ખોબે ખોબા તલથી ચિતાના વધામણા કરી અને મસ્તક નમાવી આદર ભાવથી શ્રદ્ધા સુમનની અંજલિ અર્પણ કરી અને સૌ અપરૂપબા વાઢેલ અને દીકરી તેજીબાના ભસ્મીભૂત થતા શરીરને લાખ લાખ વંદન કરી રહ્યા હતા. સમયાંતરે શૂરવીર અપરૂપબા વાઢેલ અને સાથે સતવંતી દીકરી તેજીબાનો પાળિયો ખોડવામાં આવ્યો. ગામ ધામાના માર્ગે ડાબા હાથે ખોડાયેલો પાળિયાની વીર પૂજા થતી અને પાળિયા પાસેથી પસાર થતા પુરુષો પોતાની કેળેથી ભેટ છોડી નાખે છે અને બાઈ માણસ પગ પહેરેલી સપાટ હાથમાં ઉપાડી અને માર્ગ ઉપરના દાદા દીકરીના પાળિયાનો મલાજો જાળવે. પાળિયાની મર્યાદા જાળવવાની આ પ્રથા
આપણા લખનાર લેખક બારોટજી ખોડુબાપુ પોતાની નાની ઉંમરમાં નજરે જોયાનું એમને યાદ છે. આમ બોલેરાની વાઢેલ પરિવારની પાંખીમાં બારોટજીના ચોપડે વિક્રમ સંવત 1800માં ધાવાના માર્ગે પાળિયાનો તથા અપરૂપભા વાઢેલ અને દીકરી તેજીબા પાછળ ચંદુરના માર્ગથી ઉત્તરાદી દિશાએ ગોચર મૂક્યાનો લેખ પણ લખાયેલો છે, જે લેખકે એમની બુકમાં પણ આપ્યું છે અને તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. તો આવા હતા આપણા નાડોદા નરવીરો. મિત્રો, જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. તમે જો આવી વાતો જાણતા હોવ અને તમે ઈચ્છતા હોવ કે આવી વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે, તો તમે અમને મેલ દ્વારા, ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા કે પછી કમેન્ટ દ્વારા એ વાત જણાવી શકો. અમારો પ્રયત્ન રહેશે કે વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય.